નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. અમરેલી જિલ્લાના રાજુલાના નાના બાળકોએ વૈશ્વિક મંચ પર ડંકો વગાડીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. વડોદરા ખાતે યોજાયેલા એક ભવ્ય મહોત્સવમાં રાજુલાના 18 તેજસ્વી બાળકોએ પોતાની અદ્ભુત અને અસાધારણ સ્મરણ શક્તિનો અનોખો પરિચય આપ્યો છે. વડોદરા ખાતે મહંત સ્વામી મહારાજના પાવન જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે એક ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાકાર્યક્રમમાં રાજ્યભરમાંથી 12,000થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કડક સ્પર્ધા વચ્ચે રાજુલાના બાળકોએ પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. રાજુલા શહેરના 6 બાળકો અને 12 જેટલી બાળાઓ મળીને કુલ 18 ભૂલકાઓએ અત્યંત કઠિન ગણાતા 315 સંસ્કૃત શ્લોકો સડસડાટ સંપૂર્ણ મુખપાઠ કરી બતાવ્યા હતા. આ અદ્ભુત સિદ્ધિ સાથે જ આ બાળકોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નવો ઇતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બાદ રાજુલા શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ ધર્મસભાનું સુંદર આયોજન કરાયું હતું. આ ધર્મસભા દરમિયાન ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ મેળવનાર તમામ તેજસ્વી બાળકોને પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોયલ છે. હું ધોરણ 5B માં અભ્યાસ કરું છું. મેં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી મેં 315 શ્લોક પૂર્ણ કરેલ છે અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડનો પ્રમાણપત્ર આજે મેં પ્રાપ્ત કરેલ છે. સત્સંગ દીક્ષાનો પહેલો શ્લોક. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમ અર્પયત. અને છેલ્લો શ્લોક 315મો. તનોતુ સકલે વિશ્વે પરમાનંદમ અર્પયંત સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ. નાની ઉંમરે ધાર્મિક શ્લોકો મોઢે કરી વૈશ્વિક રેકોર્ડ બનાવનાર રાજુલાના આ તમામ બાળકો આજે પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ બન્યા છે અને તેમની આ સિદ્ધિ અન્ય બાળકો માટે પણ એક મોટો પ્રેરણારૂપ સ્ત્રોત બની રહેશે. સંસ્કાર અને શિક્ષણના સમન્વયથી આ બાળકોએ સાબિત કરી દીધું છે કે પ્રતિભા ઉંમરની મોહતાજ નથી હોતી. હવે આજના પ્રોગ્રામની વાત કરીએ તો આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે સર્ટિફિકેટ એનાયત કર્યા છે એમાં રાજુલાના ટોટલ 6 બાળકો છે અહીંયા અને બાલિકાઓ ટોટલ 12 હતી. હવે અમે લોકો છે ને 2 ફેબ્રુઆરી 2024ના રોજ જે મહંત સ્વામી મહારાજનો 55મો જન્મ જયંતિ મહોત્સવ હતો ત્યારે વડોદરા ખાતે ત્યાં ગયેલા અને ત્યાં બધા બાળકો આશરે જે 315 શ્લોક જેને મુખપાઠ કર્યા હતા એવા 12,723 બાળકોએ ત્યાં હાજરી આપેલી અને બધાએ સમૂહમાં સત્સંગ દીક્ષાનું સમૂહગાન કરેલું હતું. આ ઐતિહાસિક ક્ષણની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાએ પણ કરેલી અને એને સંસ્થાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જે સર્ટિફિકેટ છે એનાયત કર્યું હતું અને હાલ આ બધા બાળકોને નામ વાઇઝ એનાયત કરેલું છે. તો ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.